હાલો ફ્રેન્ડ, જય માતાજી। આજ ભાદરવી અમાસ છે અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે આજે બધા શંકર ભગવાનના મંદિરે દૂધ અને જલ ચડાવવા। હાલો તમને દેખાડશું, કન્ટિન્યુ આ વિડીયોમાં રહી જાઓ। હાલો ફ્રેન્ડ, આપણે શંકર ભગવાનના મંદિરે પૂગી ગયા છીએ અને આપણે દીવો અને અગરબત્તી જગાવી નાખી છે અને આ બાજુમાં છે આપણે ખોડલમાંની મૂર્તિ। અહીંયા દીવો આપણે જગાવી છે કેમ કે તમને દેખાય નહીં, માથે લાદી છે। જો નાની એવી મૂર્તિ તમે જોઈ શકો છો। ત્યાંથી આપણે બાજુમાં એવા હરમન દાદાની મૂર્તિ બાજુ ત્યાં દીવો આપણે જગાવી નાખ્યું કેમ કે નાની નાની મૂર્તિ તમને નહીં દેખાય ટૂંકમાં। આપણે ગણેશ ભગવાનની મૂર્તિ આવી ગઈ અને અમે બધા સોસાયટીવાળાએ થઈને સાર્વજનિક પ્લોટ હતો એમાં બધાએ મંદિર નાના નાના બનાવ્યા। આપણે શંકર ભગવાનની શિવલિંગ પાસે આપણે આવી ગયા। હવે અને હવે લીધી નાની એવી લોટી દૂધની અને હવે શિવલિંગ ઉપર આપણે દૂધ ચડાવી છીએ અને ધીમે ધીમે મંદિરનું કામ ચાલુ છે। જેમ ફનફારો બધો થાય છે એમ એ પ્રમાણે ધીમે ધીમે આપણે મંદિર બનાવી છીએ સાર્વજનિક પ્લોટમાં। હાલો ફ્રેન્ડ, આજ છે ભાદરવી અમા અને હું આવી ગયો પીપરે પૂજા કરવા માટે અને આપણે દીવો બીવો બધું કરી નાખ્યું, અગરબત્તી કરી નાખી છે અને આજે આપણે બારા ભોરાને બધાને પાણી પાવાનું હોય, પૂરાને પાણી પાવાનું હોય એ માટે આપણે આવ્યા છીએ અને રાખડીઓ છોડવાની હોય, તમને ખબર છે, ખ્યાલ છે બધું, એટલે આપણે શંકર ભગવાનના મંદિર આવી ગયા છીએ। હવે આપણે પૂજાપાઠ બધું થઈ ગયું ને હવે આપણે પીપીરે પાણી પાઈ છીએ। પહેલાં રહ્યા નીચે બધે ઝાડવાને બધે પાણી પાઈ દઈ પહેલાં। હવે આપણે તુલસીના છોડવાને થોડું પાણી પાઈ દઈ, બાજુમાં તુલસીનો છોડવો જ છે અને હવે થોડાક આપણે પીપરાને ફલ્લી આટા પાણી પાતા પાતા થોડી વિગત પણ મને હાલવું જ પડે આપણે। આ બીજું ઝાડું યાય થોડું પાણી પાઈ દઈ। આપણે પીપળાના ઝારવે બાંધી દો દોરો અને હવે ફરવાના છે આપણે આટા દોરો લઈને, જોઈ શકો છો તમે, દોરો લઈને આપણે આટા ફરી છીએ। મને બહુ ઝાઝી વિગતની ખબર નથી પણ બધા કહે છે એમ કરતા આવી છે આપણે કે આ રીતે થાય બધું। અમે શંકર ભગવાનના મંદિરે આવતા રહ્યા છીએ ઘરે અને હવે આપણે ચા પીવા બેસી ગયા છીએ ભાઈ। હાલો ચા પીવા। અમારા ખુશીબેન ને તુલસીબેન ઊભા થઈ ગયા છે અને કરે છે લેસન આપી દીધું જાજુ અને જવાનું છે સ્કૂલે। બેન દાંત કાઢે છે કે હવે પપ્પા દઈ દીધું છે લેસન જાજુ, હવે શું કરવું। અમારે તુલસીબેન તાની કોઈ જોતાય નથી હવે કેમ કે શરમાઈ ગયા છે કેમેરો જોઈને કે પપ્પા અમારો સીન લે છે રહ્યા। વરસાદ જોરદાર પડે છે અને અમારા કૃષ્ણાબેન જો કામ કરે છે। કરવું જ પડે બેન, કરો કામ કરો। આજ અમારા ગોંડલમાં પડે છે વરસાદ અને આજ અમારા જવાનું પ્રોગ્રામમાં અણજણ સુખ, બરાબર, અને પ્રોગ્રામનું કંઈ નક્કી નથી। આજ ભાદરવી અમા છે તો પ્રોગ્રામ થાય તો થાય કે નક્કી નથી, બરાબર। અને આ વ્લોગમાં તમે કન્ટિન્યુ થઈ ગયો, શું થાય છે હું નહીં
એ તમને આખા વ્લોગમાં જાણવા મળશે કે પ્રોગ્રામ થાય છે કે નથી થતો. હાલો ફ્રેન્ડ, જય માતાજી. આપણે થઈ ગયા ત્યાં હવે આપણે પ્રોગ્રામમાં વરસાદ તો બહાર ચાલુ જ છે, પણ યા જે આપણે ખબર પડે કે યાના વાતાવરણ શું છે. વરસાદના પ્રોગ્રામમાં જાય છે છત્રી લઈને. યુવરાજભાઈ ગાડી આવી ગઈ છે, હાલો જાય છે આપણે. હો, જય માતાજી ફ્રેન્ડ. અનુભાઈ બેનજાવાળા, રમેશભાઈ, આશીષભાઈ પેડવાળા બધા ભેગા થઈ ગયા ભાઈ. હવે પ્રોગ્રામમાં જયદીપભાઈ ભેગા થઈ ગયા છે. પ્રોગ્રામમાં જાય છે. બધે વરસાદ હતો, અહીંયા વરસાદ નથી બહુ, એવું બધો ખાસ નથી વરસાદ. હવે અહીંયા જ્યાં ગયા પછી ખબર પડે કે શું છે અહીંયા માહોલ. જય માતા. હવે અમે બેસી ગયા બધા સ્ટેજમાં છે. હવે પ્રોગ્રામની શરૂઆત અમે કરી છે અને હવે અમે બધાને હવાના સાજ હવે કાઢી લીધા છે. આ કાઢી લીધું મારું ડાકલું અને હવે પ્રોગ્રામની શરૂઆત કરી છે. આપણે લઈ લીધો થોડો વિરામ ચા પીવા માટે. રમેશભાઈ, આશીષભાઈ, અનુભાઈ બધા ચા પીવે છે. હવે આના પછી આવશે જયદીપભાઈ કુંડિયા કલાકાર. 2 વાર વર્ષે 2 વર્ષે આવી મોટી કણુકો લઈ આવે. હા, ગમે એમ તો બાપની દીવની જગ્યામાં આવે ને, અહીંયા ઠંડક મળી જાય. અહીંથી દેશ કે પ્રદેશમાં વહી જાય, સુરત વહી જાય, રાજકોટ વહી જાય. અમુક પહોળા અહીંયા પડ્યા છે, અમુક પહોળા રાજકોટમાં પડ્યા છે, અમુક પહોળા સુરતની જગ્યામાં પડ્યા છે. જરા જગ્યામાં આવે ને અને અહીંયામાં એટલું થાય કે હે મારા બાપ જલ્દી નહીં, એક તારી સિવાય પણ મારું કોણ નહીં બને. અમારા સાગરભાઈ જાણે એમ બેઠા, જાણે હાથીની અંબાડી માથે જાણે બેઠા, એવી રીતે બેઠા. જોઈ લો તમે. कौन है ये लोग, कहां से आते हैं? હવે આપણો થઈ ગયો પ્રોગ્રામ પૂરો. આપણને થઈ ગયા વિક્રમભાઈ ભેગા અને હવે અમે ગાડી બાજુ રવાના થાય છે. જોઈ શકો છો બધું જો હંકેલાઈ ગયું છે અમારું સાત બાજ બધું. अभी मजा आएगा ना भीड़ જોઈ ગઈ બીજા આવે કે નો આવે. ચાલુ થઈ ગયું. હાલો, અત્યારે થઈ ગયો વરસાદ ચાલુ અને અમે વરસાદના હેરાન થાય છે અને અમારો સામાન બામાન બધું પલળી ગયો છે. પ્રોગ્રામ પૂરો થઈ ગયો વેલો. પ્રોગ્રામ પૂરો કરીને વરસાદ ચાલુ. મારો ખેલો તો હાવ પલળી ગયો. જો તમે જોવો છો ને, આ જો કેવા હેરાન થાય છે અને વરસાદ ટપ 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 ચાલુ. અને અમારે ભીમભાઈ રોજભાઈ મૂકવા આવ્યો જોડે અંદર સામે માંડવો છે ઉયા કણે અને અમારો સામાન બધો પલળી જવાનો છે. આ વાકડિયા પેડા આ મુર્ગીની કાળજી. હાલો ફ્રેન્ડ, જય માતાજી. આપણા પ્રોગ્રામમાંથી આવતા રહ્યા. વરસાદ હજી ચાલુ છે અને આપણા આ બ્લોગને અમે વિરામ આપી છીએ અને ફરીથી આપણો બીજો બ્લોગ આવે એની રાહ જોઈજો. જય માતા.